ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ની ખ્યાતિ ધરાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MSO 4 જાતિ અને સમાજ એમાં વિભાગ 3 એકમ 7 સ્વતંત્ર ભારતમાં સ્ત્રીનો દરજ્જો. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે સ્વતંત્ર ભારતમાં સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો તેના વિશે જાણશો. વિવિધ પંચવર્ષીય યોજનાઓ કઈ ગઈ છે તેના વિશે પણ માહિતગાર થશો. સ્ત્રી સાક્ષરતાની સ્ત્રીના દરજ્જા પર થતી અસરો તેના વિશે પણ તમે માહિતગાર થશો. તો ચાલો આપણે સ્ત્રીના દરજ્જાની ચર્ચા કરીએ કે એમનો શૈક્ષણિક દરજ્જો કેવો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે પ્રાચીન સમયની અંદર સ્ત્રીઓ માટે શિક્ષણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હતો. તેમને ઘરની 4 દિવાલોમાં રહેવાનું અને ઘરકામ કરવું એ જ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, સમાજની અંદર પરિવર્તન આવતું ગયું, તેમ તેમ સ્ત્રીઓના સ્થાનમાં, દરજ્જામાં પણ શિક્ષણને કારણે પરિવર્તન આવવા લાગ્યું. દેશના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસના માળખાને સમજવા માટે સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સાક્ષરતાનો સ્તર એક અગત્યનો માપદંડ છે. દેશના વિકાસમાં શિક્ષિત મહિલાઓનો ફાળો ખૂબ જ મહત્વનો રહેલો છે અને શિક્ષિત સ્ત્રીઓને કારણે કુટુંબ, સમાજ, રાષ્ટ્ર એ પણ વિકસિત બને છે. શિક્ષણ એટલે જ સમજણનો વિકાસ અને સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર એ પાયાનો અધિકાર છે. વર્તમાન સમયની અંદર કોઈ પણ સ્ત્રીને, કોઈ પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત રાખી શકતી નથી. શિક્ષણ સ્ત્રીઓને સ્વ ઓળખ અને સ્વકીય મૂલ્યની સભાનતા બક્ષે છે. એટલે કે શિક્ષણ દ્વારા સ્ત્રીઓની સ્વ ઓળખ ઊભી થાય છે. વર્તમાન સમયની અંદર શિક્ષણને કારણે સ્ત્રીઓ જુદા જુદા ક્ષેત્રોની અંદર હવે પોતાનો ફાળો આપી રહી છે. શિક્ષણની તકો અને પસંદગીને કારણે સ્ત્રીઓ માટે જુદા જુદા ક્ષેત્રોના દ્વાર ખુલ્યા છે અને સ્ત્રીઓ પોતાની પસંદગીનું જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરે છે. શિક્ષણ જ માત્ર એક એવી મૂડી છે કે જે સ્ત્રી પાસે આજીવન રહે છે અને શિક્ષણ થકી જ સ્ત્રીઓનો સર્વાંગી વિકાસ થતો હોય છે. સ્ત્રીઓના શૈક્ષણિક અધિકારો, શૈક્ષણિક તકો, સ્ત્રીઓની શૈક્ષણિક ભૂમિકા તથા સ્ત્રી શિક્ષણ પ્રત્યેના
વલણો સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો સૂચવે છે. એટલે કે બંધારણ થકી સ્ત્રીઓને ઘણા બધા અધિકારો પ્રાપ્ત થયા છે અને તે અધિકારો થકી જ સ્ત્રીઓનો વધારેમાં વધારે વિકાસ થયો છે. સ્વતંત્ર ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપિત થતાં પુરુષોની જેમ સ્ત્રીઓને શૈક્ષણિક અધિકારો અને તકો મળ્યા. ભૂતકાળની અંદર શિક્ષણનો અધિકાર કેવળ પુરુષ વર્ગને જ હતો અને એના કારણે સ્ત્રીઓમાં એમના દરજ્જામાં એમના સ્થાનમાં પરિવર્તન જોવા મળતું નહોતું. પરંતુ જેમ જેમ સ્ત્રીઓને જુદા જુદા અધિકારો આપવામાં આવ્યા તેમ તેમ સ્ત્રીઓના દરજ્જામાં અને સ્થાનમાં પણ વધારો થતો ગયો છે. સ્વતંત્ર ભારતમાં સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો એટલે કે સ્વતંત્ર ભારતની અંદર સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો કેવો હતો? આધુનિક યુગમાં વ્યક્તિ અને સમાજની દ્રષ્ટિથી જોતા શિક્ષણને એક મૂલ્ય અને જરૂરિયાત તરીકે ગણવામાં આવ્યું છે. આધુનિક યુગની અંદર શિક્ષણ એ મહત્વનું સાબિત થયું છે. શિક્ષણ વગરની કોઈ પણ વ્યક્તિ અને એનો વિકાસ પણ અટકી જાય છે. શિક્ષણ થકી જ જે તે વ્યક્તિ એ મહત્વની સિદ્ધિઓ હાંસલ કરે છે. જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈને આજ દિન સુધી સ્ત્રી અને શિક્ષણ એમના માટે જે તકો છે, સ્ત્રીઓ માટેનું જે શિક્ષણ છે, એ શિક્ષણની જે વ્યવસ્થા છે અને વધારેમાં વધારે સ્ત્રીઓ શિક્ષિત બને તે માટે ભારતીય બંધારણની અંદર જુદી જુદી જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે. અને બંધારણને કારણે સ્ત્રીઓ માટે શિક્ષણના દ્વાર વધારેમાં વધારે વિસ્તૃત બન્યા છે. અને સ્ત્રી શિક્ષણને કારણે દેશની પ્રગતિમાં, દેશના વિકાસમાં પણ એમનો ફાળો અમૂલ્યનો રહ્યો છે. શિક્ષિત વ્યક્તિઓમાં જ્ઞાનના સામાજિક હેતુ માટે ઉપયોગ થવાથી સમાજમાં તેમનો દરજ્જો ઊંચો આવે છે. કોઈ પણ મહિલા જો એ શિક્ષિત હોય તો એ શિક્ષિત મહિલાને કારણે એના કુટુંબ અને સમાજમાં પણ ઘણું બધું પરિવર્તન આવે છે. કુટુંબ પણ શિક્ષિત બને છે, સમાજ પણ શિક્ષિત બને છે. શિક્ષણ કેટલાક આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્ય કરવા માટે વ્યક્તિને જરૂરી લાયકાત પૂરી પાડે છે. કોઈ પણ ક્ષેત્રની અંદર જવું હોય એના માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. શિક્ષણ થકી જ સ્ત્રીઓ જુદા જુદા ક્ષેત્રની અંદર પ્રવેશ કરી શકે છે અને સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. માનવ અધિકારની સાર્વત્રિક જાહેરાતમાં શિક્ષણને દરેક માનવીના પાયાના અધિકાર તરીકે ઘોષિત કરેલું જોવા મળે છે. એટલે કે શિક્ષણ એ મૂળભૂત પાયાની જરૂરિયાત છે અને એના થકી જ વ્યક્તિનો વિકાસ થતો હોય છે. યુનેસ્કોના બંધારણે કોઈ પણ જાતના ભેદભાવ વિના શૈક્ષણિક તકોની સમાનતાનો આદર્શ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવા ઉપર ભાર મૂક્યો છે.
એટલે કે યુનેસ્કોનું જે બંધારણ છે એ બંધારણ મુજબ કોઈ પણ પ્રકારના જ્ઞાતિગત કે જાતિગત ભેદભાવ વિના તમામ લોકોને એક સરખી શૈક્ષણિક તકો પ્રાપ્ત થાય એના ઉપર સૌથી વધારે ભાર મૂક્યો છે. સ્વતંત્ર ભારતની અંદર સ્ત્રી પુરુષ સમાનતાના મૂલ્યને સ્થાપિત કરવામાં આવ્યું છે. એટલે કે બંને એક સમાન છે. દાખલા તરીકે સ્કૂટર હોય અને એની અંદર એક ટાયર ટ્રેક્ટરનું હોય અને એક સ્કૂટરનું હોય તો શું તે સીધી રીતે ચાલી શકે? ના ચાલી શકે. એવી જ રીતે દેશના વિકાસની અંદર પણ સ્ત્રી અને પુરુષનું સ્થાન એક સમાન અને બંને વચ્ચે સમાનતા હોવી ખૂબ જ જરૂરી છે. શિક્ષણને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ ન પહોંચી શકી હોય. એટલે કે શિક્ષણને કારણે મહિલાઓનો સર્વાંગી વિકાસ થયો છે. સ્ત્રીઓ તેમની નાગરિક તરીકેની તથા કૌટુંબિક ભૂમિકા, કુટુંબની આધારશિલા તરીકે નવા સમાજનું ઘડતર કરવાની બહુવિધ ભૂમિકાઓ ભજવી શકે તેવા શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે. તમને ખબર હશે કે સ્ત્રીઓ એ શિક્ષણ થકી એક કુટુંબ અને સમાજ અને દેશમાં ઘણું બધું પરિવર્તન લાવી શકે છે અને કુટુંબનો પણ વિકાસ થાય છે અને દેશનો પણ વિકાસ થાય છે. ભારતમાં સ્ત્રીનો દરજ્જો સુધારવા માટે લેવાતા વિવિધ પગલાંમાં સ્ત્રી શિક્ષણને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. કારણ કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે એવી કહેવત તમે સાંભળી હશે. એટલે કે જે ઘરમાં સ્ત્રી શિક્ષિત હશે તે ઘર ઝડપી વિકસિત બનશે. સ્ત્રીને તેની પરંપરાગત પત્ની અને માતા તરીકેની ભૂમિકા માટે સજ્જ કરવાને બદલે ઉત્પાદક પ્રવૃત્તિમાં પ્રદાન કરવા શક્તિમાન બની શકે એ માટે હવે સ્ત્રી શિક્ષણને ઘણું મહત્ત્વ અપાવવા લાગ્યું છે. એટલે કે સ્ત્રી એક પત્ની કે માતા નહીં, હવે ઉત્પાદક પ્રવૃત્તિની અંદર પણ એનો ફાળો ખૂબ જ મહત્ત્વનો સાબિત થાય છે. પત્ની અને માતાની ફરજની સાથે સાથે સ્ત્રીઓ હવે ઉત્પાદક પ્રવૃત્તિની અંદર પણ ભાગ લેતી થઈ છે. સમાજમાં પોતાના સ્થાનને ઊંચે લઈ જવા, શક્તિમાન બનાવતા મૂલ્યોનું સિંચન કરે છે અને એના કારણે પુરુષને શિક્ષિત કરવાથી માત્ર એક વ્યક્તિ શિક્ષિત બને છે અને સ્ત્રી 2 ઘરને શિક્ષિત બનાવે છે. જ્યારે એ પોતાના માતા પિતાના ઘરે હોય છે ત્યારે તો એ કુટુંબને પણ શિક્ષિત કરે છે અને જ્યારે પરણીને સાસરી જાય છે ત્યારે પણ એ ત્યાંના જે કુટુંબ છે એને પણ શિક્ષિત કરે છે. એટલે કે એક શિક્ષિત સ્ત્રી 2 કુટુંબોને શિક્ષિત કરે છે. અપરિણિત હોય ત્યારે પોતાના પિતાના ઘરને પ્રગતિ કરાવે છે. પરણીને જ્યારે પતિગૃહે જાય છે ત્યારે પતિગૃહે પણ સંસ્કારનું સિંચન કરે છે. એટલે કે 2 ગૃહો, બેવડી ભૂમિકા સ્ત્રી હંમેશા ભજવતી હોય છે. સ્ત્રી શિક્ષણ માટેની જે જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ છે તેના વિશેની વાત કરીએ. પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર સ્ત્રી શિક્ષણ માટેના જે જુદા જુદા અવરોધક પરિબળો હતા એના નિવારણ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા.
બીજી જે પંચવર્ષીય યોજના હતી એ બીજી પંચવર્ષીય યોજનાની અંદર સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શિક્ષણની સુવિધાઓનો વિસ્તાર વધારવામાં આવ્યો. એટલે કે કોઈ પણ સ્ત્રી શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગામડાના છેવાડા સુધી શિક્ષણનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. ત્રીજી પંચવર્ષીય યોજનાની અંદર પુખ્ત વયની સ્ત્રીઓ માટેના શિક્ષણની યોજના દાખલ કરવામાં આવી. તેના અનુસંધાનમાં રાત્રિ શાળાઓ તથા પ્રૌઢ શાળાઓની શરૂઆત કરવામાં આવી. દેશની કોઈ પણ મહિલા હોય એ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ત્રીજી પંચવર્ષીય યોજનાઓની અંદર જે પુખ્ત વયની મહિલાઓ છે કે જે શાળામાં અભ્યાસ કરવા જઈ શકતી નથી તેવી મહિલાઓ અને તે મહિલાઓ શિક્ષિત બને તે માટે રાત્રિ શાળાઓ અને પ્રૌઢ શાળાઓની શરૂઆત કરવામાં આવી અને એના થકી મહિલાઓને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું. ચોથી પંચવર્ષીય યોજનાઓની અંદર શિક્ષણની અનેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવેલ હોવા છતાં સ્ત્રી પુરુષ વચ્ચેના શિક્ષણમાં વિસંગતતા જણાઈ આવી. એટલે ચોથી પંચવર્ષીય યોજનાની અંદર એના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો કે જુદા જુદા ક્ષેત્રોની અંદર જે સ્ત્રી અને પુરુષ વચ્ચે શિક્ષણમાં અસમાનતા કે વિસંગતતા જોવા મળે છે તેને દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. પાંચમી પંચવર્ષીય યોજનાની અંદર શૈક્ષણિક સુવિધાઓ વધારેમાં વધારે ઉપલબ્ધ બને તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા. સામાજિક ન્યાય માટે સમાન તકો પૂરી પાડવાના પગલાં લેવામાં આવ્યા. પત્રાચાર અભ્યાસક્રમો તથા ઓપન યુનિવર્સિટીનો પ્રારંભ થયો. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે અને ઘરે બેસીને પણ તે શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી. તે માટે પત્રાચાર અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા અને ઓપન યુનિવર્સિટીઓ પણ શરૂ કરવામાં આવી જેના થકી સ્ત્રીઓ વધુને વધુ શિક્ષિત થવા લાગી. છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણના કાર્યક્રમ પર ભાર મૂકવામાં આવ્યો. એટલે કે શરૂઆતથી જ સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થાય, શિક્ષણનું પ્રમાણ સ્ત્રીઓમાં વધે તે માટે પ્રાથમિક શિક્ષણ પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. એટલે કે એક પણ મહિલા શિક્ષણથી વંચિત ના રહે અને દરેક મહિલા પોતાની નજીકની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. સાતમી પંચવર્ષીય યોજનાઓની અંદર સ્ત્રી પુરુષ અસમાનતામૂલક તથા પૂર્વગ્રહયુક્ત શિક્ષણને દૂર કરવા અભ્યાસક્રમનું પુનઃ ઘડતર કરવામાં આવ્યું. મફત કન્યા કેળવણીની યોજના અમલમાં મૂકવામાં આવી. એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે જે પૂર્વગ્રહયુક્ત શિક્ષણ છે એને દૂર કરીને નવા અભ્યાસક્રમોનું પુનઃ ઘડતર કરવામાં આવ્યું. મહિલાઓ વધુમાં વધુ શિક્ષણ મેળવે તે માટે મફત કન્યા કેળવણી યોજનાની શરૂઆત કરવામાં આવી. મફત કન્યા કેળવણી યોજનાને કારણે હવે સ્ત્રીઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે. સ્વતંત્ર ભારતની વિભિન્ન કક્ષાએ સ્ત્રી શિક્ષણ ઝડપથી વિસ્તરતું જાય છે, છતાં હજુ તે સંતોષકારક નથી, કારણ કે સ્ત્રી શિક્ષણની ટકાવારી પુરુષ શિક્ષણની ટકાવારી કરતાં ઘણી ઓછી છે. શિક્ષણનું પ્રમાણ આપણે જોઈએ તો દિન પ્રતિદિન વધતું જાય છે અને એવું કોઈ ક્ષેત્ર નથી, એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં શિક્ષણનો ફેલાવો ન થયો હોય.
સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થઈ છે, પરંતુ તેનું જે પ્રમાણ છે એ પુરુષો કરતાં ઘણું ઓછું જોવા મળે છે. પુરુષ શિક્ષણ અને સ્ત્રી શિક્ષણની ટકાવારી વગેરેનો તફાવત દર દાયકે ઘટતો જાય છે. આપણે જોઈએ છીએ કે શરૂઆતની અંદર પહેલા ધોરણથી શરૂ કરીને 12મા ધોરણથી પછી કોલેજની શરૂઆત હોય, એ આંકડા જ્યારે આપણે તપાસીએ ત્યારે આપણને ખબર પડે કે શરૂઆતની અંદર કેટલી મહિલાઓ શિક્ષણ મેળવતી હતી અને પછી ઉચ્ચ અભ્યાસમાં તેનું પ્રમાણ કેટલું છે. તેના પરથી આપણને ખ્યાલ આવે છે કે શિક્ષણની અંદર મહિલાઓનું પ્રમાણ ઘટતું જાય છે. ઉચ્ચ કારકિર્દી વિષયક શિક્ષણમાં સ્ત્રીઓની સંખ્યાને ટકાવારીમાં વૃદ્ધિ થવા પામી છે. જેમ જેમ શિક્ષણનું મહત્વ વધતું ગયું છે, તેમ તેમ હવે મહિલાઓ પણ ઉચ્ચ શિક્ષણની અંદર વધારેમાં વધારે પ્રવેશ મેળવતી થઈ છે અને પોતાની કારકિર્દી બનાવી રહી છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ તથા વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી, કમ્પ્યુટર, તબીબી સંચાલન વગેરે તમામ ક્ષેત્રના ઉચ્ચ શિક્ષણમાં હવે સ્ત્રીઓ શિક્ષણ મેળવી રહી છે. એટલે કે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ હવે આપણને જોવા ના મળે. સાયન્સની વાત હોય, આર્ટ્સની વાત હોય, કોમર્સ હોય, ડિગ્રી, ડિપ્લોમા, તમામ અભ્યાસક્રમોની અંદર હવે મહિલાઓ એજ્યુકેશન મેળવતી થઈ છે. સ્ત્રીઓના શિક્ષણની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સ્ત્રીના શૈક્ષણિક દરજ્જાને કેટલીક પ્રાચીન પરંપરાઓ, વર્ણ વ્યવસ્થાની અસર હજી પણ કંઈક અંશે જોવા મળે છે. સ્ત્રીઓનું શિક્ષણ તો વધ્યું છે, પરંતુ ક્યાંક હજુ પણ કેટલાક સમાજોની અંદર, કેટલીક જ્ઞાતિની અંદર સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં નથી આવતું. હજુ પણ કેટલીક એવી માન્યતાઓ દ્રઢ કરી ગઈ છે કે સ્ત્રી ઉચ્ચ શિક્ષણ મેળવીને શું કરશે, એને તો પારકા ઘરે જ જવાનું છે ને. આવી માન્યતાઓ હજુ પણ કેટલાક સમાજોમાં જોવા મળે છે. એટલે વર્તમાન સમયની અંદર કેટલાક વર્ગ એવા છે, જેમ કે અનુસૂચિત જાતિ, આદિવાસી સમાજો, એ સમાજોની જે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. સ્ત્રી સાક્ષરતાની સ્ત્રીના દરજ્જા પર અસરો. સ્ત્રી સાક્ષરતાની સ્ત્રીના દરજ્જા પર કેવા પ્રકારની અસરો થાય છે તેના વિશે વાત કરીએ. સ્વતંત્ર ભારતે કલ્યાણ રાજ્યનો અભિગમ સ્વીકાર્યો છે. એટલે કે દરેક મહિલાઓનો શિક્ષણ થકી વિકાસ થાય, એ જ મુખ્ય કલ્યાણ રાજ્યનો ઉદ્દેશ છે. સમાનતામૂલક બંધારણ અમલમાં મુકાયું છે. સ્ત્રી અને પુરુષ બંનેને શિક્ષણ થકી સમાન તક પ્રાપ્ત થાય, એ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જાતીય કે જૈવિક ભેદભાવો એ ભારતીય બંધારણની અંદર સ્ત્રી અને પુરુષ વચ્ચેના જોવા મળતા નથી. કોઈ પણ શરૂઆતના વિકાસમાં જે તે રાષ્ટ્રનો સાક્ષરતા દર જે છે એ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. કારણ કે શિક્ષણ એ પરિવર્તનનું પ્રવાહક છે. કોઈ પણ રાષ્ટ્રનો જો તમારે વિકાસ જોવો હોય તો એ રાષ્ટ્રની અંદર કેટલા સ્ત્રી અને પુરુષો શિક્ષિત છે એ સૌથી વધારે મહત્વનું છે. અને એની અંદર પણ મહિલાઓનું શિક્ષિત હોવું એ ખૂબ જરૂરી છે. પ્રાચીન સમયમાં સ્ત્રી સ્વતંત્ર રીતે નિર્ણય શક્તિથી, અધિકારો અને તકોના ભોગવટાથી વંચિત રહેતી. પોતાની જાતનું સ્વમૂલ્યાંકન ઓછું આંકતી. એટલે કે પ્રાચીન સમયની અંદર
સ્ત્રીઓ સ્વતંત્ર રીતે એક પણ નિર્ણય લઈ શકતી નહોતી. અધિકારો અને ભોગવટાની જે બાબતો છે, જે તકો છે, એનાથી એને વંચિત રાખવામાં આવતી હતી. શિક્ષણને કારણે સ્ત્રીઓ માટે વ્યવસાયિક ભૂમિકા શક્ય બની છે. જુદા જુદા ક્ષેત્રની અંદર, એ રોજગારીનું ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, એ માટે પણ હવે શિક્ષણ મહત્ત્વનું બન્યું છે. આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓનું પ્રભુત્વ વધતું જાય છે. શિક્ષણ ક્ષેત્રે વધવાને કારણે હવે એ વૈજ્ઞાનિક બાબત હોય, ટેકનોલોજીકલ બાબત હોય, એ તમામ ક્ષેત્રની અંદર મહિલાઓનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. શિક્ષણ સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર્ય પૂરું પાડી આર્થિક પરાધીનતામાંથી મુક્ત કરવામાં ફાળો આપે છે. એટલે કે શિક્ષણને કારણે હવે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઈ છે. હવે તેને કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. શિક્ષણને કારણે એ નાનો મોટો વ્યવસાય કરીને અથવા તો નાના મોટા કોર્સિસ કરીને, સીવણનો કોર્સ હોય, બ્યુટી પાર્લરનો કોર્સ હોય, કેટલાક ગૃહ ઉદ્યોગો હોય, આ બધી પ્રવૃત્તિઓને કારણે હવે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઈ છે. વિધવા, ત્યક્તા, છૂટાછેડા લીધેલ કે અપરિણિત બહેનો વ્યવસાયિક ભૂમિકા દ્વારા સમાજમાં સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરી શકી છે. પ્રાચીન સમયની અંદર જે વિધવા સ્ત્રી હોય એને ઘરની 4 દિવાલમાં રહેવાનું, એને કોઈ પણ પ્રકારનો અધિકાર નહોતો અને આખી જિંદગી એકલવાયુ જીવન જીવવાનું. જ્યારે વર્તમાન સમયની અંદર હવે એ ત્યક્તા હોય, વિધવા હોય કે છૂટાછેડા લીધેલ સ્ત્રી હોય, એ સ્વતંત્ર રીતે કંઈ પણ કાર્ય કરી શકે છે. નિરક્ષરતાને કારણે સ્ત્રીનું વ્યક્તિત્વ પાંગળું બનતું તથા સ્વતંત્ર નિર્ણય શક્તિનો વિકાસ થતો નહીં. શિક્ષણ ન હોવાને કારણે સ્ત્રીનું જે વ્યક્તિત્વ છે એ હંમેશા પાંગળું બનતું. એ ક્યારેય સ્વતંત્ર નિર્ણય લઈ શકતી નહીં. પરંતુ એજ્યુકેશનને કારણે હવે કોઈ પણ બાબત હોય ત્યાં પોતાનો મત રજૂ કરી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે. શિક્ષણે સ્ત્રીના વ્યક્તિત્વને સ્વતંત્ર રીતે ખીલવ્યું છે. સ્ત્રી એ હવે કઠપૂતળી નથી. શિક્ષણને કારણે એનું જે વ્યક્તિત્વ છે એ વિસ્તૃત બન્યું છે. હવે એ આઝાદ થઈ છે. શિક્ષણે સ્ત્રીને સર્વાંગી વિકાસની તકો પૂરી પાડી છે અને શિક્ષણ દ્વારા સ્ત્રીઓએ જે ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે તે તમામ ક્ષેત્રોમાં પોતાની શક્તિ અને સામર્થ્ય દાખવ્યા છે. રમતગમત ક્ષેત્ર હોય, ત્યાર પછી રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રી હવે શક્તિ અને સામર્થ્ય ન બતાવી શકી હોય. આપણે જોઈએ છીએ કે રમતગમત ક્ષેત્રની અંદર ઘણી બધી મહિલાઓએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ એ સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન પૂરું પાડતું પરિબળ છે. એટલે કે સ્ત્રીઓની પ્રગતિ માટે પણ શિક્ષણ સૌથી મહત્વનું માધ્યમ બને છે. સ્ત્રીઓમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવા માટે પણ શિક્ષણ મહત્વનું બને છે. ઉચ્ચ દરજ્જાની પ્રાપ્તિ, એની ભૂખ અને ઝંખના શિક્ષણે મહિલાઓમાં જગાડી છે. શિક્ષણ સ્ત્રીને કુટુંબ બહારના વિભિન્ન દરજ્જા પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. મહિલા મંડળ,
સ્ત્રી સંગઠન, રાજકીય પક્ષ, ક્લબ વગેરેમાં તેણે સભ્યપદ મેળવ્યું છે. એટલે કે શિક્ષણને કારણે હવે એક કુટુંબના ક્ષેત્રમાંથી બહાર આવીને મહિલા મંડળો બનાવતી થઈ છે, નેતૃત્વ કરતી થઈ છે, રાજકીય પક્ષની અંદર પોતાનું સ્થાન જાળવતી થઈ છે અને ત્યાં પણ એ મહિલાઓ માટે કામ કરતી થઈ છે. શિક્ષિત સ્ત્રીઓ પોતાના સામાજિક, આર્થિક, રાજકીય, વ્યવસાયિક ક્ષેત્રોમાં પોતાના અધિકારોથી જાગૃત બની છે. જુદા જુદા ક્ષેત્રોની અંદર હવે એના જે અધિકારો છે એ અધિકારો વિશે પણ જાણતી થઈ છે અને એ અધિકારો મેળવતી પણ થઈ છે. શિક્ષિત સ્ત્રીઓ હવે સમાનતા અને સ્વાતંત્ર્યતાનો દાવો કરવા લાગી છે. શિક્ષણને કારણે ભારતીય બંધારણની અંદર એમને કયા અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારો જાણતી થઈ છે અને જ્યાં પણ તેને અન્યાય થાય એ અન્યાય સામે એ અવાજ ઉઠાવતી થઈ છે. શિક્ષણને કારણે હવે મહિલાઓનું જે જગ્યાએ શોષણ થતું હતું એ શોષણ પણ અટકી ગયું છે. જુદા જુદા ક્ષેત્રોની અંદર મહિલાઓનું વધારેમાં વધારે શોષણ કરવામાં આવતું હતું, પરંતુ ભારતીય બંધારણની અંદર જે શોષણ વિરોધી કાયદાઓ અમલી બન્યા છે એ કાયદાઓ શિક્ષણને કારણે મહિલાઓ હવે જાણતી થઈ છે. એ જાતીય સતામણીનો હોય, ઘરેલું હિંસા હોય કે બીજા ઘણા બધા કાયદા કાનૂન હોય કે ઘણી બધી સમસ્યાઓ હોય, એના વિશે જાણતી થઈ છે અને કાયદાથી કેવી રીતે લડત લડી શકાય એ શિક્ષણને કારણે એનામાં એ નોલેજ આવ્યું છે, એ જ્ઞાન આવ્યું છે. અપરિણીત સ્ત્રી શિક્ષણની મદદથી કુટુંબમાં વધુ સ્વાતંત્ર્ય ભોગવે છે. એટલે કે જે ઘરની અંદર મહિલા શિક્ષિત હોય ત્યાં તેનું માન અને સન્માન વધારે જળવાતું હોય છે. સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દિવાલોમાં કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, આ જે પરંપરાગત ખ્યાલો છે એ હવે નાબૂદ થયા છે. પહેલાં કહેવામાં આવતું સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, પરંતુ આપણે જોઈએ છીએ આ બધી કહેવતો હવે સ્ત્રીઓના શિક્ષણને કારણે નષ્ટ થઈ છે, નાબૂદ થઈ છે. હવે એવું કોઈ કહેતું નથી કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, કારણ કે વર્તમાન સમયને જોતાં એવું લાગે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ જુદા જુદા ક્ષેત્રોની અંદર વધારે આગળ વધી છે. અને એજ્યુકેશનની આપણે વાત કરીએ તો જુદા જુદા અભ્યાસક્રમોની અંદર પુરુષ કરતાં સ્ત્રીઓની ટકાવારી સૌથી વધારે આપણને જોવા મળે છે. શિક્ષિત સ્ત્રી ચાહે તો વ્યાવસાયિક ભૂમિકા કરીને આજીવન અપરિણીત રહીને સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એટલે કે જે મહિલા શિક્ષિત છે અને એને એવું છે કે મારે આજીવન અપરિણીત રહીને સન્માનભર્યું જીવન જીવવું છે, એવા નિર્ણયો હવે એ જાતે લઈ શકે છે. કોના કારણે? તો શિક્ષણને કારણે. વ્યવસાય કરતી સ્ત્રી કુટુંબમાં વધુ આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી શકે છે. સ્ત્રી ઘરનું તો કામ કરે છે, બાળકો જે ઘરમાં વૃદ્ધો છે એમની સાર સંભાળ તો રાખે છે અને સાથે સાથે હવે એ નોકરી કરતી પણ થઈ છે. અને વ્યવસાય કરતી સ્ત્રી એનું કુટુંબની અંદર માન અને સન્માન વધારે જોવા મળે છે. શિક્ષણને કારણે સ્ત્રીઓની લગ્ન વય હવે સહેજ ઊંચી આવી છે.
ભૂતકાળની અંદર નાની ઉંમરે સ્ત્રીઓના લગ્ન થતા હતા. વર્તમાન સમયની અંદર સ્ત્રીઓ માટે લગ્નની વય 18 વર્ષની નક્કી કરવામાં આવી છે. છતાં પણ હવે ક્યારે લગ્ન કરવા, કઈ ઉંમરે લગ્ન કરવા, એ નિર્ણયો પણ હવે સ્ત્રી જાતે લેતી થઈ છે. અત્યારે આપણે જોઈએ છીએ કે શિક્ષણ મેળવવાને કારણે, ઉચ્ચ અભ્યાસને કારણે સ્ત્રીઓ વર્તમાન સમયની અંદર નાની ઉંમરે લગ્ન કરવાનું ટાળે છે. કેમ કે એને વધારેમાં વધારે અભ્યાસ કરવો હોય છે. શિક્ષિત સ્ત્રી જીવનસાથીની પસંદગીનું સ્વાતંત્ર્ય ભોગવવા શક્તિમાન બની છે. એટલે કે હવે શિક્ષણને કારણે એ સ્વતંત્ર બની છે અને શિક્ષણને કારણે પોતાની જે જિંદગીના નિર્ણયો છે એ નિર્ણયો જાતે લેતી થઈ છે. જીવનસાથીની પસંદગીના જે ખ્યાલો છે એ પણ બદલાયા છે. પોતાને કયા પ્રકારનું પાત્ર પસંદ કરવું છે લગ્ન માટે, એ પસંદગીનો જે ખ્યાલ છે જીવનસાથીનો, એ પણ હવે સ્ત્રી જાતે નક્કી કરતી થઈ છે. સ્ત્રીઓને પણ હવે ખબર પડી છે કે જો પોતે આર્થિક રીતે સદ્ધર હશે, સારું સ્ટેટસ, દરજ્જો, મોભો સ્થાન હશે, તો એને એનું લગ્ન જે છે એ સારા વ્યક્તિ સાથે થશે. પતિ પરમેશ્વરના ખ્યાલની જગ્યાએ પતિ સાથી અને મિત્ર છે તેવો ખ્યાલ ધરાવતી થઈ છે. પતિ પરમેશ્વર છે એવું નહીં, પરંતુ પતિ એક સાથી છે, એક મિત્ર છે એવો ખ્યાલ ધરાવતી થઈ છે. બંને એક સરખું જીવન જીવે, સુખ દુઃખની અંદર બંને એકબીજાને સાથ અને સહકાર આપે, એવી ભાવના હવે પ્રબળ બની છે. શિક્ષિત સ્ત્રીને એમ લાગે કે પતિ સાથે કોઈ અનુકૂલન સાધી શકાય એમ નથી, પરસ્પર વિશ્વાસ નથી, અથવા તો પતિ અસહકાર, વિશ્વાસઘાત કરે તો સ્ત્રી તેને સહન કરવાને બદલે પરસ્પર સંમતિથી છૂટાછેડા પણ લઈ શકે છે. એટલે કે સ્ત્રીને એમ લાગે કે પોતાનો જે પતિ છે એ એની સાથે એનું અનુકૂલન સંધાતું નથી, એની પર વિશ્વાસ નથી, પતિ સહકાર આપતો નથી અથવા તો વિશ્વાસઘાત કરે છે. આવી બાબતોની અંદર હવે એ છૂટાછેડા લેતી પણ થઈ છે. શિક્ષિત સ્ત્રીઓ જાહેર પ્રવૃત્તિ જેવી કે સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતી થઈ છે. જાહેર સંપર્કને કારણે સ્ત્રીને પોતાની શક્તિઓ, કાર્યદક્ષતા, કૌશલ્યો તથા વિચારોને અભિવ્યક્ત કરવાની તક મળી છે. એટલે કે જુદા જુદા ક્ષેત્રોની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓમાં હવે સ્ત્રીઓ ભાગ લેતી થઈ છે અને પોતાનામાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે, જે કૌશલ્ય છે, એને બહાર કાઢે છે અને પોતાનામાં રહેલી જે શક્તિઓ, કાર્યદક્ષતા, કૌશલ્યો, વિચારો એ લોકો સમક્ષ રજૂ કરતી થઈ છે. રાજકીય જાગૃતિ પણ વિકસી છે, જે મેં તમને હમણાં વાત કરી. શિક્ષિત સ્ત્રી આધુનિક વિચારો અને મૂલ્યોના રંગથી રંગાયેલી હોય છે. એટલે કે જે આધુનિક વિચારો છે, આધુનિક મૂલ્યો છે, એનામાં એનું જ્ઞાન અને જે બાબતો છે એના વિશે પણ જાણતી થઈ છે. શિક્ષિત સ્ત્રીઓમાં સમાનતા, સ્વાતંત્ર્ય, બિનસાંપ્રદાયિકતા, ઊંચા જીવનની મહત્વાકાંક્ષા, સામાજિક ગતિશીલતા, વૈજ્ઞાનિક વલણ, તાર્કિકતા, વિવેકવાદ જેવા આધુનિક મૂલ્યોનું સિંચન કર્યું છે. એટલે કે શિક્ષણને કારણે સ્ત્રી સ્વતંત્ર બની છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સારામાં સારું એ જીવન જીવી શકે છે. શિક્ષિત સ્ત્રી પોતાના સમગ્ર કુટુંબને શિક્ષિત કરે છે. આધુનિક વિચારો અને મૂલ્યોનું સિંચન
એ પોતાના બાળકોમાં કરે છે. શિક્ષિત સ્ત્રીઓ અશિક્ષિત સ્ત્રીઓની પ્રેરણામૂર્તિ બને છે. એટલે કે જે શિક્ષિત સ્ત્રીઓ છે એનું અનુસરણ અશિક્ષિત સ્ત્રીઓ કરે છે અને એના થકી એમનામાં પણ ઘણું બધું પરિવર્તન આવે છે. શિક્ષિત સ્ત્રી પુત્ર અને પુત્રીના ઉછેરની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે અસમાનતા રાખતી નથી. શિક્ષિત સ્ત્રીના જીવન વ્યવહારો જીવનશૈલીનું અશિક્ષિત સ્ત્રીઓ અનુકરણ કરે છે. નાનું કુટુંબ સુખી કુટુંબ તથા સંતાનો અને માતા પિતાના વ્યવહારો જોઈને અશિક્ષિત સ્ત્રીઓ પણ નાના કુટુંબના ધોરણોને સ્વીકારતી થઈ છે. એટલે કે હવે જે શિક્ષિત મહિલાઓ છે, નાનું કુટુંબ સુખી કુટુંબ તથા સંતાનો અને માતા પિતાના વ્યવહારો, આ જે બાબતો છે એ જોઈને જે અશિક્ષિત મહિલાઓ છે એ પણ એનું અનુસરણ કરતી થઈ છે. શિક્ષણ જીવનને નવી રીતે જીવવાની તરાહ આપે છે. શિક્ષણથી સ્ત્રીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની બુદ્ધિ અને કૌશલ્ય વિકસે છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર હવે સ્ત્રી એનો સામનો કરતી થઈ છે અને એ પરિસ્થિતિને દૂર કરવા સક્ષમ બની છે. અહીં સ્ત્રી શિક્ષણ સ્ત્રીના જીવનના દરેક ક્ષેત્રોમાં નિર્ણય કરવાની, સત્તા મેળવવા જેવી બાબતોમાં તેમને અધિકાર બક્ષવામાં એક નિર્ણાયક પરિબળ બને છે. સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ભારતીય બંધારણની અંદર મહિલાઓને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે મહિલાઓ માટે કન્યા કેળવણીની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં વધુ મહિલાઓ પ્રાથમિક શાળામાં દાખલ થાય તે માટે તેમને જુદી જુદી યોજનાઓ દ્વારા જુદા જુદા લાભ પણ આપવામાં આવે છે. તેમને ગણવેશ, ત્યાર પછી પાઠ્યપુસ્તકો, મધ્યાહન ભોજન દ્વારા ખોરાક પૂરો પાડવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ કે સ્ત્રીઓ વધારેમાં વધારે શિક્ષણ મેળવે અને સ્ત્રીઓના શિક્ષણ થકી કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને દેશનો વિકાસ થાય, એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સ્ત્રીઓ માટે શિક્ષણને કારણે ઘણા બધા ક્ષેત્રો ખુલ્લા બન્યા છે અને હવે એવું એક પણ ક્ષેત્ર નથી કે જે ક્ષેત્રની અંદર મહિલાની ભૂમિકા આપણને જોવા ના મળતી હોય. આના પરથી આપણે એમ કહી શકીએ કે શિક્ષણને કારણે સ્ત્રીઓનો સર્વાંગી વિકાસ થયો છે અને આર્થિક રીતે તમામ ક્ષેત્રની અંદર મહિલાઓ પગભર થઈ છે. તમામ ક્ષેત્રોની અંદર પોતાનું સ્થાન અને દરજ્જો એ ઊંચો લઈ જવા માટેનો પ્રયત્ન કરતી થઈ છે. તો અહીં વિદ્યાર્થીઓ, આપણે આજે આ સ્ત્રીઓના શિક્ષણના દરજ્જાની જે અસર છે એના વિશે આપણે વાત કરી. અહીં કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, તે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો તમે વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશો. તો હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપજો. આવજો. સ્વાધ્યાય